જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસમાં અધ્યાય 22મો પુરુષોત્તમ વ્રત નિયમ અને કથા. રાજાએ પૂછ્યું, આ પુરુષોત્તમના વ્રતવાળા ભાવિકજનોએ શું ખાવું, શું તજવું અને શું ન તજવું, આ વગેરે નિયમોને વિસ્તારથી કહો. શ્રી નારાયણે કહ્યું. આ પ્રમાણે રાજાએ પૂછતા એ સમયે વાલ્મીકી મુનિએ તેને બહુમાન આપતા ભાવિકજનોના કલ્યાણ માટે કહ્યું. વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ મહિનામાં જે નિયમો કરવાના છે તે મારાથી ટૂંકમાં સાંભળો. પુરુષોત્તમ માસમાં પ્રયત્નથી હવિષ્વાન ભોજન જમવું, એટલે કે ચોખા, સાકર, મગ, તલ, આદુ અને કોળાનું શાક, મૂળા, રતાળું વગેરે કંદ, કેળા, સિંધા લૂણ, સમુદ્રનું લવણ, ગાયનું દહીં, ઘી, દૂધ, માખણ કાઢી લીધા વગરની છાશ, કેરીઓ, હરણે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, આમળા, સોપારી, ગોળ વગેરે શેરડીથી બનેલી વસ્તુઓ અને તેલ વગેરેથી નહીં પકવેલ હોય તેને મુનિઓ હવિષ્ય કહે છે. મનુષ્યોએ હવિષ્ય જમવું તથા તે ઉપાસના જેવું થાય છે. ઉપવાસ સંબંધ છે. સર્વજાતનો માંસો, મધ, મગ વગેરેનું સોવીર, અડદ વગેરે કઠોળ, રાઈ, નશો કરતા પદાર્થ, દાળ, તલનું તેલ અને લોહીથી ભાવથી ક્રિયાથી તથા અવાજથી દોષવાળું અન્ન હોય તે તજવું. પારકાનું અન્ન, બીજાનો દોહ, પરસ્ત્રીનું સમાગમ અને તીર્થ વગર પરદેશમાં જવું એ પણ તજવું. પુરુષોત્તમ માસમાં દેવ, દેવતા, વેદ, બ્રાહ્મણો, ગુરુ, ગાય, વ્રતવાળા સ્ત્રીઓ, રાજા, મોટાઓની નિંદા છોડી દેવી. ચૂર્ણોમાં પ્રાણીનું અંગ માંસ છે. ફળોમાં લીંબુ માંસરૂપ છે. ધાન્યમાં મસૂર અને ટાઢું અન્ન માંસરૂપ છે. બકરી, ગાય અને ભેંસના દૂધ વગર બીજા દૂધ વગેરે માંસરૂપ છે. સઘળા બ્રાહ્મણે વેચેલા રસો અને પૃથ્વીતલમાં લૂણ માંસરૂપ છે. ત્રાંબાના વાસણમાં રહેલું ગાયનું દૂધ, ચામડાની મશકમાં રહેલું પાણી અને પોતાના માટે રાંધેલું અનાજ તેને પંડિતોએ માંસરૂપ માનેલું છે. પુરુષોત્તમમાં બ્રહ્મચર્ય પાળવું, ભોય પર સૂવું અને ચોથે પહોરે ભોજન કરવું. પુરુષોત્તમ માસમાં રજસ્વલા વગેરે મલછેપ, પતિન, નીચ, બ્રાહ્મણોને, દેશી અને દેવને નહીં માનનારાઓ સાથે બોલવું નહીં. પુરુષોત્તમ માસમાં કાગડાઓથી સ્પર્શ થયેલું સૂતકનું અન્ન, રાંધેલા અને ફરી રાંધેલું અને જે બળેલું અન્ન હોય તે ન જ ખાવું. પુરુષોત્તમ માસમાં ડુંગળી, લસણ, મોથ, સુવાની ભાજી, ગાજર, અવળીના પાંદડા, મૂળા અને સિંગનો ત્યાગ કરવો. વ્રતવાળાએ આમાં અને સર્વ વ્રતોમાં પણ આ પદાર્થ તજવા અને વિષ્ણુને પ્રસન્ન કરવા પોતાની શક્તિ વડે ચાંદ્રાયણ વગેરે પણ કરવું. કોળું, તોળા, પ્રતાક, ફળ, શાક, બીલા, કલીગળા, આંબળા, નાળિયેર, તુંબળા, પટોળા, બોર, પ્રતાક, વેલાના શાક અને જળમાં થયેલા શાક ક્રમે કરીને પડવાથી 15 તિથિએ તજવા. તેમજ ગૃહસ્થે રવિવારે સદા આમળાના ફળને તજવા. પુરુષોત્તમની પ્રીતિ માટે જે કંઈ પણ તજવું તે ફરી બ્રાહ્મણને આપીને પછી જ જમવું. હે રાજા, વ્રતવાળાએ કાર્તિક ને માઘ માસમાં પણ આ નિયમો કરવા, કેમ કે નિયમ વગરના વ્રતવાળા ફળ આપતા નથી. જો શક્તિ હોય તો ઉપવાસથી પુરુષોત્તમ માસ પૂરો કરવો અથવા યાચનાથી રહિત ઘીનું પાન કે દૂધનું પાન કરવું અથવા વ્રતની ઈચ્છાવાળાએ શક્તિ પ્રમાણે એ ફળાહાર વગેરે કરવું અને વ્રતના ભંગ ન થાય તેમ સમજુ લોકોએ કરવું. પુણ્યકારી દિવસે સવારમાં ઉઠી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ભક્તિથી હૃદયમાં શ્રી કૃષ્ણને સંભાળતા નિયમ લેવો. હે ભૂપતિ, ઉપવાસ અથવા એક મુક્તનો નિશ્ચય કરી આ વ્રત લેવું. પુરુષોત્તમ માસમાં ભક્તિ વડે શ્રીમદ ભાગવત સાંભળવું, કેમ કે બ્રહ્મા પણ વચનથી તેનું પુણ્ય કહેવા સમર્થ નથી. શ્રી પુરુષોત્તમ માસમાં શાલિગ્રામનું લાખ તુલસીપત્રથી પૂજન કરવું, કેમ કે તેનું અનંત પુણ્ય થાય છે. શ્રી પુરુષોત્તમ માસમાં કહ્યા પ્રમાણે વ્રત કરનારે જોઈ યમના દૂતો જેમ સિંહને જોઈ હાથીઓ નાસે તેમ નાસી જાય છે. હે રાજા, આ માસનું વ્રત 100 યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે. યજ્ઞ કરવાથી સ્વર્ગમાં જવાય છે, પણ શ્રી પુરુષોત્તમનું વ્રત કરવાથી ગૌલોક મેળવાય છે. જે પુરુષોત્તમનું વ્રત કરે છે તેના દેહમાં પૃથ્વીમાં જે તીર્થો, ક્ષેત્રો, સર્ત, દેવ છે તેઓ રહે છે. શ્રી પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી માઠા સ્વપ્ના, દરિદ્રપણું અને 3 પ્રકારના તાપ તે સર્વ નાશ પામે છે. ઇન્દ્ર વગેરે દેવો પુરુષોત્તમની કૃપા માટે પુરુષોત્તમની સેવામાં નિશ્ચય વિષ્ણુના સેવકને વિઘ્નથી બચાવે છે. જ્યાં જ્યાં પુરુષોત્તમના વ્રતવાળા રહે છે તેની આગળ ભૂત, પ્રેત, પિશાચ વગેરે રહેતા નથી, ઉપદ્રવ કરતા નથી.
હે રાજા, જે આ પ્રમાણે વિધિથી પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેનું ફળ કહેવા હજારો મુખવાળા શેષ પણ સમર્થ નથી. શ્રી નારાયણે કહ્યું, જે પુરુષોત્તમમાં ઉત્તમ ઘણા આદરથી એક મન વડે આ પવિત્ર પુરુષોત્તમ માસને સેવે છે તે પુરુષ શ્રી પુરુષોત્તમને ઘણો વહાલો થઈ રસિકજનોના અધિપતિ પુરુષોત્તમની સાથે રમે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય, શ્રી નારાયણ અને નારદના સંવાદ વિશે દંડધન્વા આખ્યાન, પુરુષોત્તમ વ્રત નિયમ કથન આ નામનો 22મો અધ્યાય પૂરો થયો. બોલો પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.